નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું જોવિલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન જ્યોત ગ્રુપ ટ્યુશન એજ્યુકેશન ચેનલ. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલું ચેપ્ટર નંબર 2 પેપર 2 માં આપણે સેક્શન એ 24 MCQ સોલ્વ કરાવેલા. આજે પેપર 2 માં BCD માં જે પ્રશ્નો આકૃતિ વાળા હશે, દાખલા હશે, કેસ સ્ટડી લેવલના હશે તો આપણે સોલ્વ કરાવીશું. ચલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ દાખલો છે ચેપ્ટર નંબર 12 નો. એટલે યાદ રાખજો બેટા, ચેપ્ટર નંબર 12 માંથી એક 2 ગુણનો દાખલો આવી શકે. ઓકે, ધારો કે તમને એવું લાગે સર દાખલા અઘરા છે, ઓપ્શનમાં કાઢી શકાય, તો હું કહું કાઢી દઈ શકાય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આવા સૂત્રો વાળા દાખલા જેટલા અસાઇનમેન્ટમાં છે એટલા આપણે એકવાર જોઈ લઈએ. ચલો શું કહે છે પહેલા જુઓ. તમને કીધું છે એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. એનો મતલબ મને શું મળી ગયું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને કઈ રીતે લખાય? I બરાબર 0.4 એમ્પિયર. ગમે ત્યારે પોઈન્ટ હોય તો આવું લખવાનું નહીં, સિમ્પલ 4/10 એમ્પિયર થઈ ગયું. ચલો નેક્સ્ટ. 4 મિનિટ. 4 મિનિટ શું કહેવાય બેટા? સમય. સમયને આપણે ટી વડે કહીએ 4 મિનિટ. ચલો સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભારની ગણતરી કરો. હવે વિદ્યુત ભારને શું કહેવાય? ક્યુ. હવે મને એમ કહો, તમે બધા ભેગા મળીને આઈ, ટી ને ક્યુ કઈ વસ્તુ આપી છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ શોધવાનું સૂત્ર ખબર છે? હા સાહેબ, તમે ભણાવેલું આગળ. I બરાબર કયું સૂત્ર છે આપણી પાસે? I બરાબર Q ના છેદમાં T. કેટલી આઈટમ છે સાહેબ? 3. કેટલી? 3. I, હા સાહેબ આપણી પાસે છે. Q છે? ના સાહેબ, Q શોધવાની છે. T છે? હા સાહેબ T છે. એનો મતલબ 3 માંથી 2 આઈટમ તો છે, તો ત્રીજી આઈટમ મળે કે ના મળે? લે મળી જાય. હવે જુઓ, ચલો હવે એક ચેન્જીસ કરવાનું છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું? એમ્પિયર. એનો મતલબ ઓકે. હવે સમયનો એકમ બધાને ખબર છે. એમાં આવે સમય સેકન્ડમાં. અહીંયા સમય શેમાં આપેલો છે? મિનિટ. તો ન ચાલે, ચાલાય ને. તો ચલો મિનિટ નું સેકન્ડ કરવું હોય તો 60 વડે ગુણવાનું. તો 6 ચોક કેટલા? 24, 0. આટલા શું થયા? સેકન્ડ. મગજ ચાલી ગયું. તો ક્યુ શોધવાનું, તો સૂત્ર મૂક્યું. ચલો આઈ ની વેલ્યુ મૂકો. ચલો આઈ એટલે શું સાહેબ? 4/10. વેરી ગુડ. ક્યુ સાહેબ શોધવાનું. ટી કેટલો? ટી નો જવાબ આવ્યો ને 240. ચલો હવે આ ઉપર લઈ જાઓ. 4/240/10 બરાબર ક્યુ. ચલો મીંડું ગયું. 24/4. ચલો કરીએ 24/4. 4 4 16. 4 2 8 ને 9. 96. સાહેબ જવાબ આવી ગયો. 2 માર્ક્સ પૂરા. ના કોઈ નહીં આપે 2 માર્ક્સ. કેમ નહીં આપે? આ વિદ્યુત પ્રવાહની પાછળ શું લખતા આપણે? એનો એકમ. સમયની પાછળ શું લખતા આપણે? એનો એકમ સેકન્ડ. તો વિદ્યુત ભારનો એકમ શું? કુલંબ. કુલંબ ને કહેવાય સી. એકમ ના લખો તો અડધો માર્ક્સ કાપે. તો એક દાખલો થઈ ગયો. સ્ક્રીનશોટ પાડી લેજો બેટા. તમારા નાના દાખલા આવે તો તમારે કમ્પ્લીટ ગણિત લેવાનું. ચલો વાત કરીએ બેટા આગળ. બેટા શું કહે છે જોજો. ચલો 40મો સવાલ. બધાને ખબર છે, પ્રશ્ન વાંચો ને ખબર ના પડે તો ભણ્યા નથી એવું કહેવાય. જોજો, સંયોજન X એટલે એક સંયોજન છે. એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થઈ રેલવેના પાટા જોડવા માટે થાય. તરત ખબર પડી જાય. રેલવેના પાટા જોડવા શું આવેલા? થર્મિક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? થર્મિક પ્રક્રિયા. હવે તમને બધાને ખબર છે સાહેબ થર્મિક પ્રક્રિયાનું સૂત્ર ખબર પડી ને? સમીકરણ લખી દેવાનું. જો બધાને ખબર, એલ્યુમિનિયમ વત્તા Fe2O3 ઇટ્સ ગીવ. શું પ્રક્રિયા થાય? મને કોઈ લખાવશો?
એલ્યુમિનિયમ કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે. ચલો એલ્યુમિનિયમ ના +3 ચાર્જ, ઓક્સિજન ના -2 ચાર્જ. ચલો ચોકડી ગુણાકાર કરો. Al2O3 વત્તા Fe ભાઈ અલગ પડી ગયું, ડિવોર્સ થઈ ગયા, બીજાનું સેટિંગ થઈ ગયું. ઓકે, હવે જોજો તમે તો તમને શું કીધું છે? જો ગુજરાતી ભાષામાં પહેલું એ કરી સંયોજન X ને ઓળખો. X સંયોજન છે. સંયોજન એટલે શું ખબર? કપલ. એમાં છોકરો હોય છોકરી હોય. જો આ Fe છોકરો કહેવાય, મારી ભાષામાં ઓક્સિજન છોકરી કહેવાય. આ કપલ થઈ ગયું. તો લખવાનો જવાબ કેવી રીતે જુઓ? અહીંયા લખવાનો કેવી રીતે? જો આનો જવાબ લખીશું એક કરીને. સંયોજન X શું છે? Fe2O3. આ સંયોજન કહેવાય. નેક્સ્ટ, આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? બેક કરીને આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. થર્મિટ પ્રક્રિયાના નામથી ઓળખાય. ત્રીજું જો તમને કીધું છે, શું કીધું છે? આ પ્રક્રિયા રાસાયણિક સમીકરણ લખી દીજો. એલ્યુમિનિયમ વત્તા Fe2O3 ઇટ્સ ગીવ Al2O3 વત્તા Fe. મગજ ચાલે કે ના ચાલે? આ બે મી વ્યવસ્થિત લખી દો. Fe2O3 મગજ ચાલી ગયું ભાઈ. હવે તમને એમ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક? બધાને ખબર છે ઉષ્માક્ષેપક, કારણ કે અહીંયા ક્ષેપક લખી દઉં. ઉષ્માક્ષેપક. આની વ્યાખ્યા શું આવે? જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વો તેના સંયોજનમાંથી મુક્ત કરે, અને આ પ્રક્રિયા કેવી હોવાથી? ઉષ્માક્ષેપક હોવાથી મુક્ત થતી ધાતુ કયા સ્વરૂપે મળે? પીગલિત સ્વરૂપે મળે. આયન છે ને એ પીગલિત સ્વરૂપે મળે. વ્યવસ્થિત લખી દો. પીગલિત. કયા સ્વરૂપે મળે? પીગલિત સ્વરૂપે મળે. ઓકે, તો આમાં આટલા જ બે પ્રશ્નો એવા હતા કે જેમાં આકૃતિ વાળા હોય, આવા કેસ સ્ટડી ટાઈપ ના હોય અને દાખલા હોય. તો આ વિડીયોને અંત સુધી રાખું છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. બોલ અંબે માત કી જય. ધ્રુવીલ સેના વિજ્ઞાનની જય.